નમસ્કાર મિત્રો આજે રાજનીતિની સાથે સંકળાયેલા કેટલાક અગત્યના પાસાઓની ચર્ચા એટલા માટે કરવાની છે કે ગુજરાતમાં અને ભારતમાં હિન્દુત્વની રાજનીતિ શરૂ કરવામાં આવી છે. આ રાજનીતિ જેના વિચારો છે એના માટે બરોબર હશે, હોઈ શકે. કોઈની પણ રાજનીતિના એના વિચારો સામે વિરોધ ના કરી શકીએ, પરંતુ એમના બેવડા ધોરણોને તો આપણે સમજવા જોઈએ ને. કારણ કે ગાયના નામે, હિન્દુત્વના નામે છે સત્તામાં આવેલી સરકાર વાસ્તવિક રીતે હિન્દુત્વની રક્ષા કરે છે, હિન્દુત્વના નામે મતો મેળવે છે. ગાયની રક્ષાના નામે, ગાય વંશનો સંવર્ધનના નામે જે વાતો ચાલે છે, અને વાસ્તવિકમાં ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે એ સંદર્ભમાં સમજવા માટે ભારત સરકારના કૃષિ મંત્રાલયે હમણાં જે અહેવાલ જાહેર કર્યો છે, અને એમાં જે અખબારી અહેવાલો અનુસાર જે આંકડા બહાર આવ્યા, એ ગુજરાતની અંદર 10,735 કતલખાનાઓ નોંધાયેલા છે. કેટલા? 10,735 કતલખાનાઓ નોંધાયેલા છે. જે ગુજરાત હિન્દુત્વની વાત કરે છે એ ગુજરાતની અંદર 10,735 કતલખાનાઓ નોંધાયેલા છે, અને એમાં 2,175 કતલખાનાઓ ગેરકાયદેસર છે. પણ આ જાહેર થયેલો આંકડો પણ આ સાચો નહીં હોય, 2,175, કારણ કે એવા સેંકડો નાના નાના ગામડાઓમાં હોય કે જ્યાં એકલ દોકલ આવા કટિંગ ચાલતા હોય અને એ નોંધાયેલા ના હોય. ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓની સંખ્યા વધારે હોઈ શકે, ઓછી ના હોઈ શકે, પરંતુ જે આંકડો સરકારે મંજૂર કર્યો છે કતલખાનાનો, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, ગૌરક્ષાની વાત કરે છે, અને માંસનું ઉત્પાદન કરતા 10,735 કતલખાના હોય એટલે કેટલા પશુઓની રોજે રોજ કતલ થતી છે. જાહેર થયેલા આંકડા મુજબ 2022-23ની અંદર 31,629 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન થયું હતું. અને આ ધંધો એવો છે કે આમાં રોજેરોજ પ્રગતિ થતી જાય છે. 23-24ની અંદર 33,161 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન થયું હતું. 2024-25માં 34,075 ટન માંસનું ઉત્પાદન થયું હતું. એટલે આ કૃષિ મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા છે, અને એમણે એ કૃષિ મંત્રાલયના છેલ્લા 3 વર્ષના આંકડામાં ભેંસનું માંસ 34 લાખ મેટ્રિક ટન પ્રોડક્શન થયું હતું, ઉત્પાદન થયું હતું. ઘેટાનું 88 લાખ મેટ્રિક ટન, અને મરઘા બતકાનું 9.85 કરોડ મરઘાઓની કતલ થઈ હતી. તો વિચારો કેટલું બધું માંસ, આ બધું ક્યાં જતું છે, કોણ ખાય છે? માત્ર લઘુમતીઓ જ ખાય છે, અનુસૂચિત જાતિના લોકો ખાય છે, બીજા લોકો આ નથી ખાતા. આટલું બધું માસ પ્રોડક્શન થતું હોય તો ખાનારાઓની સંખ્યા પણ તમારે વિચારવાની, તમારે નક્કી કરવાની. બધું મળીને 99,865 મેટ્રિક ટન માંસનું પ્રોડક્શન થયું હતું. અને કસાઈ લોકો, જે મસ્ત મોટા લોકો છે, એ લોકો આ ધંધા માટે નિયમિત હપ્તા ચૂકવતા હોય છે, અને હપ્તા ચૂકવનારા કસાઈ લોકો એમના પોતાના વાહનો ઉપર કમળના સ્ટીકર લગાવી અને પછી એની અંદર આ ધંધો એમનો ચલાવતા હોય છે. અને આ ધંધો ચાલે એમાં કમળનું સ્ટીકરવાળાઓની પણ રેમ નજર હોય છે, કારણ કે આ બાબત આજકાલની વર્ષોથી ગુજરાતની અંદર બે રોકટોક ચાલી રહી છે. એટલે હિન્દુત્વના નામે નિર્દોષ ભલા ભોળા યુવાનોના અમુક લોકોની સામે હોમી દેવા છે, મુસ્લિમો સામે, દલિતો સામે, આદિવાસીઓ સામે. હિન્દુત્વ ખતરામાં છે, મિયા ફાટી ગયા છે, બીજા ફાટી ગયા, એવા નારાઓ લગાવવા છે. અને બીજી બાજુ જે માંસનું ઉત્પાદન એનો ધંધો કરનારા લોકો સાથે સાંઠગાંઠ રાખી એમની પાસે મત અને નાણાં, બે વસ્તુ મેળવવાની. શું મતય મેળવવા છે એમની પાસે, અને નાણાંય મેળવવા છે. હિન્દુઓ લઘુમતીમાં આવી જશે અને અહિન્દુઓ બહુમતીમાં આવી જશે. 2025 સુધી ગુજરાત, ભારતની અંદર મુસ્લિમોનું શાસન આવી જશે. આવો એક પ્રકારનો ફોબિયા પેદા કરવા એમાં આવી રહ્યો છે. કેવો એક બાજુ, અને છતાંય આમની જે બેવડી નીતિ છે, હિન્દુત્વની વાતો કરવી છે અને માંસના ધંધાને પાછું
સૌથી વધારેમાં વધારે પ્રોત્સાહન આપવું છે. 2014માં નરેન્દ્ર મોદીએ એમના પ્રચાર દરમિયાન એમ કહ્યું હતું કે યુપીએ સરકારે ગુલાબી ક્રાંતિ કરી, યુપીએ સરકારે ગુલાબી ક્રાંતિ કરી છે એવો આરોપ લગાવીને એમણે મતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એનડીએ શાસનમાં આ યુગ સૌથી વધારે ફૂલ્યો ફાલ્યો છે. 160 વર્ષ જૂનું અલ્લાહના જૂથ છે, એક અલ્લાહના નામનું એક જૂથ છે. એ ભેંસના માંસનો ભારતનો સૌથી મોટો ઉત્પાદક છે. અલ્લાહના નામનું જે જૂથ છે એ ભેંસના માંસનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. અને 2024-25માં ઇરફાન અલ્લાનાએ નેતૃત્વ નીચેના આ જૂથે 30 કરોડ રૂપિયાનું દાન ભારતીય જનતા પક્ષને આપ્યું હતું. માંસનો ઉત્પાદક છે, સૌથી મોટો છે. 30 કરોડનું દાન એણે આપ્યું હતું. અને આ પ્રક્રિયા, આ પરંપરા 2013થી ચાલી આવી છે. આ જૂથે બીજેપીના જુદા જુદા સમયે જુદું જુદું દાન આપ્યું છે. 2018ના વર્ષમાં અલ્લાહના જૂથ ઉપર છે ને 10,000 કરોડની એણે આવક પેદા કરી હતી. અલ્લાહના જૂથે 10,000 કરોડની આવક પેદા કરી હતી. અને એના કારણે એણે 2,000ની કર ચોરી કરી છે. એવા કારણોસર આ જૂથના જુદા જુદા 100 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પાડ્યા પછી આ જૂથના વ્યવસાયિક સંચાલકોએ પોતાનો ધંધો સાચવવા માટે એમણે જુદા જુદા સ્વરૂપે દાન આપવાનું શરૂ કર્યું હતું. શું કર્યું હતું? જુદા જુદા સ્વરૂપે એમણે દાન આપવાનું શરૂ કર્યું હતું. અને એના કારણે અલ્લાહના જૂથનો ઉપર જે કંઈક દરોડા પડતા હતા એ અથવા તો બીજી કનડગત હતી એ બંધ થઈ હતી. અને 2,000 કરોડના આવકવેરા ચોરીના દરોડા પછી અલ્લાહના જૂથે 7 કરોડનું દાન આપ્યું હતું. એમાં 5 કરોડ રૂપિયા શિવસેનાના અને 2 કરોડ ભારતીય જનતા પક્ષને. કારણ કે એ વખતે બંને પક્ષોની મહારાષ્ટ્ર અને મુંબઈની નગરપાલિકાઓમાં એમની સત્તા ચાલતી. એટલે શિવસેનાએ 5 કરોડ અને ભારતીય જનતા પક્ષે 2 કરોડ. એ પછી તે આ લોકોએ આ ધંધાની અંદર એમની વંશ વૃદ્ધિ થાય એટલે જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારે ભારતીય જનતા પક્ષ અને બીજા પક્ષોને દાન આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ ભારતીય જનતા પક્ષને સૌથી વધારે દાન આપતા હતા. 2013-14માં ભાજપને 2 કરોડનું દાન આપ્યું હતું. 24-25માં 50 લાખ રૂપિયા આપ્યું હતું. 23-24માં એમનું જ એક અલ્લાહના જૂથની બીજી કંપની છે, એણે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. અને અગાઉ કહ્યું એમ 24-25માં 30 કરોડ રૂપિયાનું દાન ભારતીય જનતા પક્ષને આપ્યું હતું. એટલે એક બાજુ ધંધો ચાલુ રાખવો હોય તમારે તો તમારો ભારતીય જનતા પક્ષના આ પ્રમાણે જુદું જુદું દાન આપવાનું. અને દાન આપો તો તમે ગમે તેવા ધંધા કરી શકો, તમે ગમે તે ગાયો કાપો કે ભેંસો કાપો, એ સાથે એમને કંઈ લેવા દેવા નથી. માત્ર એમને તો મતો મેળવવા છે અને સાથે સાથે ડોનેશન મેળવવું છે. એટલે મિત્રો, આ વિચારવા જેવી બાબત છે કે આપણે ક્યાં કઈ રીતે વિચારીએ છીએ અને રાજસત્તામાં બેઠેલા લોકો તમારો ક્યાં કેવો ઉપયોગ કરી રહ્યા છે. અને ભલે મતદાર તરીકે તમારો ઉપયોગ થતો હોય, પરંતુ બેવડી નીતિ રાખી અને આ રીતે આ જ પ્રક્રિયા ચાલતી હોય. 2012ની વિધાનસભા ચૂંટણી વખતે ખાડિયા વિધાનસભાના જે ઉમેદવાર હતા ભૂષણ ભટ્ટ, એમના ભૂષણ ભટ્ટના સમર્થનમાં કસાઈ લોકોના જૂથે એમને જાહેરમાં ટેકો જાહેર કર્યો હતો. અને જે હોર્ડિંગ્સ મૂક્યા હતા એ હોર્ડિંગ્સની અંદર ભૂષણ ભટ્ટના ફોટાની બાજુમાં 2 કસાઈ આગેવાનોના પણ હનીફ કુરેશી અને સત્તાર દરબારના બંને ફોટા ભૂષણ ભટ્ટની બાજુમાં હતા. આ લોકોએ જાહેરમાં, કારણ કે ભૂષણ ભટ્ટ અને કસાઈઓની મિલીભગત ઘણા લાંબા સમયથી ચાલે છે અને એના અખબારી અહેવાલો જે તે સમયે પ્રસિદ્ધ થયેલા છે. અહીંયા આપણે એને રજૂ કરવાનું યોગ્ય નથી લાગતું. એટલે ભાજપમાં બેઠેલા હિન્દુત્વની વાતો કરનારા લોકો એક બાજુ ગાયોના સંવર્ધનની વાત કરે છે, ગૌવંશ બચાવવાની વાત કરે છે, અને બીજી બાજુ ગૌ શેતાનો આ ધંધાના નામે કસાઈઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવતા હોય અને બીજા રાજસત્તામાં બેઠેલા લોકો ચૂંટણી ફંડના નામે, ચૂંટણી બોન્ડના નામે આ રીતે આ નાણાં પડાવતા હોય. એટલે 2 રીતે ઉપયોગ થતો હોય છે. આમની બેવડી નીતિ દ્વારા 2 રીતે ઉપયોગ થતો હોય. એટલે તમારે સમજવા જેવું છે આ લોકો શું કરી રહ્યા છે.
અને ક્યાં જઈ રહ્યા છે, કઈ રીતે એમનો વ્યવહાર ચાલી રહ્યો છે. ખૂબ ઘાતક પોલિસી છે, કારણ કે વારંવાર ગૌરક્ષાની વાત થતી હોય, ગાયની વાત થતી, હિન્દુત્વની વાત થતી હોય, અને એ જ નામે લઘુમતીઓ સામે જુદા જુદા આક્રમકો થતા હોય, હુમલા થતા હોય, હત્યાઓ થઈ, આ ઘણા બધા સેંકડો બનાવો તમારા ધ્યાનમાં છે. એટલે આ એક વાસ્તવિક હકીકત તમને રજૂ કરી. ગુજરાતની અંદર આટલા બધા કારખાનાઓનો માંસ ઉત્પાદન માટે ગુજરાત સરકારે મંજૂરી આપી હોય, એ સરકારને હિન્દુત્વની રાજનીતિ કરવાનો અધિકાર છે કે કેમ, એ તમારે વિચારવાનું છે. અને તમે દિશામાં વિચારશો એવી અપેક્ષા સાથે ફરી મળીશું. આવજો.